તો હવે સમાચાર દ્વારકા મંદિરે ફૂલડોલ ઉત્સવની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। દર્શનાર્થીઓ માટે વિવિધ સુવિધાઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે। પરિસરમાં તડકાથી બચવા મંડપો લગાવવામાં આવ્યા છે। હોળી ઉત્સવ ફૂલડોલ ઉત્સવ દ્વારકામાં આવી રહ્યો છે ત્યારે આગામી 25 માર્ચના દિવસે જે ભગવાન દ્વારકાધીશના મંદિરમાં અંદર ધામધૂમપૂર્વક હોળી અને ફૂલડોલ ઉત્સવ ઉજવાશે ત્યારે તંત્ર દ્વારા જે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે। એમ કે લાખો શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા પદયાત્રીઓ હર હંમેશ દર હોળીના દિવસે આવતા હોય છે। પગે ચાલીને તેમજ બસ મારફતે રેલવે મારફતે લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા છે। તેમની વ્યવસ્થાના ભાગરૂપે હાલમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ધોમ તાપ પડ્યો છે। ત્યારે આપ જોઈ શકો છો હાલમાં જે કે આ રેલિંગ અને મંડપ કે યાત્રિકો સુખ શાંતિથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરે તે હેતુને લઈ અને હાલમાં આજરોજ જે ભગવાન દ્વારકાધીશના જે મંદિરે જતા જે કીર્તિસ્તંભ પાસેથી દર્શનાર્થીઓનો જે એક વ્યવસ્થા રૂપે તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે અને જે કીર્તિસ્તંભ છે ત્યાંથી લઈ અને 56 સીડી ભગવાનનું સ્વર્ગદ્વાર છે ત્યાંથી ભગવાનના દર્શન કરવા ભક્તો જઈ શકશે। અનિલ લાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા।